પશ્ચિમ બંગાળના દુષ્કર્મ અને હત્યા કેસના બનાવના ઘેરા પડઘા બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં પણ પડ્યા હતા, જ્યાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રાષ્ટ્રવ્યાપી બંધને સમર્થન આપવામાં આવ્યું હતું। બોટાદ જિલ્લાના ગઢડાના તમામ ખાનગી ડોક્ટરોએ બંધ પાળીને બાદમાં એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કરેલ। ભોગ બનનારને ન્યાય મળે અને ડોક્ટરોની સુરક્ષામાં વધારો થાય તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરીને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જ્યારે રીયલ પટેલનું બન્યું ત્યારે આપણે એમ જ કર્યું। જય આઈએમ કલકત્તામાં આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં છેલ્લા 36 કલાક ડ્યુટી કરી સેમિનાર રૂમમાં જમવા બે ઓકે પ્રેસિડેન્ટ વડા મેડિકલ એસોસિએશન વડા મેડિકલ કલકત્તાની અંદર આરજી મેડિકલ કોલેજની અંદર અમારા લેડી ડૉક્ટર ઉપર એક જઘન્ય પ્રસંગ બન્યો છે। એને રેપ કરી અને એનું મર્ડર કરવામાં આવ્યું છે। એની ઉપર અમે સખત વિરોધ કરીએ છીએ અને આ બાબતની અંદર સરકારને પણ અમે વિરોધ નોંધાવીએ છીએ। સાથોસાથ આજે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને અમને આવેદનપત્ર પણ આપ્યું છે અને આ બાબતની અંદર જોઈએ કે આને જન આંદોલન ઉપરાંત મેડિકલ સ્ટાફને કંઈક સિક્યુરિટી મળે અથવા તો ગવર્મેન્ટ તરફથી દરેકને કંઈક સિક્યુરિટી ઝોન તરીકે જાહેર કરે। અમારી લાગણી તો એવી છે કે આજે પોલીસ ડિપાર્ટમેન્ટ અથવા મામલતદાર ડિપાર્ટમેન્ટ તરફથી દરેક એક પીએસ એક કોન્સ્ટેબલને દરેક ક્લિનિકનું છે ને 10-10 મિનિટ માટે છે ને વિઝિટિંગ ગોઠવે એવી અમારી અપેક્ષા છે, જેથી કરીને ડૉક્ટરો ઉપર થતા અત્યાચારો, મારામારીના કેસો અને આવા જે અપકૃત્યો છે એને પોષણ ન મળે એવી અમારી લાગણી છે।